નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। કુપા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 ને ફોન કરવામાં આવ્યો, પણ કુપા ગામે કાચા રસ્તાને લઈ 108 આવી શકતી નથી, જેથી પરિવારજનોએ લાકડાની જોડી બનાવી સગર્ભાને અંદર સુવડાવી ખભે ઉંચકીને કુપા ગામથી સાંકડીબારી ગામ સુધી લઈ જવાની ફરજ પડી। સાંકડીબારી ગામે 108 ઊભી હોય ત્યાં સગર્ભાને સોંપ્યા બાદ દુગ્ધા પીએચસીમાં સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો। જન્મ આપ્યા બાદ સગર્ભાને ફરી નસવાડી સીએચસીમાં રિફર કરવામાં આવી હતી। આઝાદીના વર્ષો વીત્યા પણ હજુ કુપાથી સાંકડીબારીનો કાચો રસ્તો સરકારે બનાવ્યો નથી। નસવાડી પંચાયત આરએનબીએ 13 કરોડની કાચો રસ્તો પાકો બનાવવા દરખાસ્ત કરી છે, જે સરકાર રસ્તો મંજૂર કર્યા બાદ નવો બને તેમ નસવાડી પંચાયત આરએનબીમાંથી જાણવા મળ્યું છે। તો રસ્તાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાંકડીબારી લગીને આવી 108 અને અહીંયાથી 108 કુપા ગામે જતી નથી, કેમ કે ખરાબ રસ્તો હતો। એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંબે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડીબારી લગી। તો નસવાડીના કુપા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં પ્રસૂતાને જોડીમાં રાખીને રસ્તા સુધી લઈ જવી પડી હતી અને ત્યાં 108 ને સોંપવામાં આવી હતી। ત્યારબાદ જે સગર્ભા મહિલા છે તેના દ્વારા જે બાળકને જન્મ આપવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા સવાલ એ છે કે આટલી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી પાકો રસ્તો બન્યો નથી, જેના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, નસવાડીના કુપામાં આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કાચો રસ્તો છે જેના કારણે લોકોને કેટલી હાલાકી? જી કોમલ, ખાસ કરીને જે નસવાડી તાલુકો છે ડુંગર વિસ્તાર છે, આ ડુંગર વિસ્તારની અંદર જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે પાકા રસ્તા બન્યા નથી। કેટલોક એવો વિસ્તાર છે કે જ્યાં સરકારે કરોડો રૂપિયા આપ્યા છે અને પાકા રસ્તા બન્યા છે, પરંતુ આજે આ કુપા જે રસ્તો છે, કુપાનો જે રસ્તો છે તે કુપા જવા માટે કાચો રસ્તો છે, લોકોને અવર જવર કરવા માટે હાલાકી ભોગવવી પડતી હોય છે। એવો જ એક કિસ્સો બન્યો છે। આજે સગર્ભા જે બેન છે તેઓને જે પીડા ઉપડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલા, પરંતુ જ્યાં કાચો રસ્તો હોય ને અચાનક કોઈ સાધન ન પહોંચે તે માટે ત્યાંના લોકોએ લાકડાનો એક સહારો લઈને તેની ઉપર જોલી બાંધી હતી। જોલી બાંધીને તેઓને સાંકડીબારી એટલે છે કે પાકા રસ્તા સુધી લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને સારવાર માટે લઈ ગયા। ત્યારબાદ બાળકને જન્મ તો આપ્યો, પરંતુ જો કદાચ સમય જો વીતી જતા તો બાળકને પણ એક નુકસાન થતું, યા તો પછી એક માતાને પણ નુકસાન થાય એવી બીતી હતી। એટલે આ વિસ્તારના લોકોએ તો અવારનવાર રજૂઆતો પણ કરી છે, ધારાસભ્ય અને સાંસદને, તંત્રને પણ રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કેટલાક વિસ્તારોની અંદર પાકા રસ્તા બન્યા નથી। ત્યારે સંખેડાના ધારાસભ્ય છે અભયસિંહભાઈ તડવી, તેઓએ પણ રજૂઆતો સરકારમાં પણ કરી છે અને ત્યાંથી પણ જવાબ મળ્યો છે કે ત્યાંની વિસ્તારની જે વાકેફ કર્યા છે, પરંતુ હજુ સુધી ત્યાં પાકા રસ્તા બન્યા નથી। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।